અમરોલીમાં હેપી ફોર એવર ગ્રુપના ઓનર વિકી કથરિયા દ્વારા છેલ્લા 5 વર્ષથી સુરત ગોટ ટેલેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ફાઇનલ રાઉન્ડ ગત રોજ યોજાયો હતો, જેમાં સિંગિંગ અને ડાન્સિંગ જેવી કોમ્પિટિશનનો સમાવેશ થયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રહેલ ટેલેન્ટ બહાર આવી શકે તેમજ તેમને એક સ્ટેજ મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો, જેમાં સિલેક્ટેડ ફાઇનાલિસ્ટ 45 સ્પર્ધકોએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું, જેનું આયોજન ધ રોયલ પેલેસ બેન્ક્વેટ હોલ, ડીડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની સામે વરિયાવ, છાપરા ભાઠા, અમરોલી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ડુમસના ઉદ્યોગપતિ શ્રી દીપકભાઈ ઇજારદાર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, તેમજ વાર્ડ નંબર 1ના કોર્પોરેટર શ્રી વિજયભાઈ ભાટિયા તથા વિશાલભાઈ પટેલે ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર કમલ સોલંકી આ ધ સ્ટાર વોઇસ ઓફ સુરત બન્યા હતા અને ફર્સ્ટ રેન્ક પર હીર રાજપૂત અને સેકન્ડ રેન્ક પર આદિત્ય રાવલ બન્યા હતા, અને ધ સ્ટાર ડાન્સ ઓફ સુરતમાં ફીલ ધ બીટ ડાન્સ એકેડમી જય મદ્રાસી ડાન્સ ગ્રુપ વિજેતા રહ્યા હતા. कभी लंबी कभी छोटी कभी पतली कभी मोटी कभी लंबी कभी छोटी कभी पतली कभी मोटी दादाजी की छड़ी हूँ मैं आगे पीछे खड़ी हूँ मैं दादाजी की छड़ी हूँ मैं आगे पीछे खड़ी हूँ મારું નામ વિકી કંથારિયા છે અને હું હેપી ફોર અવર ગ્રુપનો ઓનર છું. છેલ્લા 14 વર્ષથી હેપી ફોર અવર ગ્રુપ એકેડમી હું અમરોલી એરિયામાં ચલાવું છું. આજ રોજ મેગા ફાઇનલ રાઉન્ડ સુરત ગોટ ટેલેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 45 સ્ટુડન્ટ્સ મેગા ફાઇનલમાં સિલેક્શન થયા છે, જેમાં સિંગિંગ અને ડાન્સિંગનો સમાવેશ થાય છે, અને આજ રોજ જે છોકરા પણ સિલેક્ટ થશે એ આગળના લેવલ સુધી બિગ પ્લેટફોર્મ સુધી જશે અને એમના મા બાપનું પણ નામ રોશન કરશે અને આપણા સ્ટુડન્ટનું પણ નામ રોશન કરશે. એ સંદર્ભમાં અમે અમારી એક પ્રયત્નશીલ ટ્રાય કરીને આજે એ લોકોને એક બિગ પ્લેટફોર્મ આપ્યું છે, જે આજે મેગા રાઉન્ડનો આજે સમાવેશ કર્યો છે. આજ રોજ ટોટલ 45 જણા ફાઇનલ સિલેક્શનમાં સિલેક્ટ થયા છે, જેનો પાર્ટિસિપેટ સ્ટુડન્ટનો 450 ઉપર હતા, અને આજે ફાઇનલ રાઉન્ડમાં સિલેક્શન થઈને ઓડિશન લેવલ પરથી પાર કરીને મેગા ફાઇનલમાં આજે 45 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે.